રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે। હવામાન વિભાગ આજથી 7 દિવસ તારીખ 23 થી 29 એપ્રિલ ગુજરાતમાં ભારે ગરમીની સાથે યલો એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક બાદ તાપમાને અંદાજે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। ખાસ કરી દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી સાથે બફારો પણ અનુભવાશે, જેને કારણે લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે, જ્યાં તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે। આજે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર જશે તેવી શક્યતા છે। હવામાન વિભાગ મુજબ પશ્ચિમના પવન ફૂંકાશે, જેને કારણે વાતાવરણમાં વધુ સૂકું બનશે। ખાસ કરી 26મી તારીખે જે ચૂંટણીનો દિવસ છે તે દિવસે વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। દરિયાકાંઠા વિસ્તારોમાં 26મી તારીખે તાપમાન 37 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે। રાજ્યમાં આકરી ગરમીને રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટમાં સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે। જોકે ગઈકાલે 22 એપ્રિલ 40.8 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી ગરમ સિટી રહ્યું હતું, જે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓએ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે। આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગ બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।